વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને ઠગાઈ કરનાર ટોળકીના એક ઈસમને મહેસાણાથી ઝડપી પાડ્યો। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના એક ઈસમને મહેસાણાથી ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આપેલી ફરિયાદ મુજબ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી સ્ટોક બ્રોકર તરીકે ઓળખ આપીને અજાણ્યા ઈસમોના કોલ આવ્યા હતા, જેમાં ઈસમે ફરિયાદીને શેર માર્કેટ અંગે ટિપ્સ આપી અને થયેલ પ્રોફિટના 30% રકમ ચૂકવવા જણાવ્યું હતું। ફરિયાદી પાસેથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને અલગ અલગ બેંક ખાતાઓમાં ટુકડે કુલ ₹6,40,100 ભરાવીને અને 44,800ની રકમ પરત કરી હતી અને અરજદારનો વિશ્વાસ કેળવીને પોતાની સાથે કુલ ₹5,95,300ની નાણાકીય છેતરપિંડી આચરી હતી। દરમિયાન ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી આ ગુનામાં સંડોવાયેલ ટોળકી પૈકીના મહેસાણા ખાતે રહેતો અને ખેતી કરતા 23 વર્ષીય ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર કુમાર ગમાનજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન આ આરોપી અલગ અલગ વ્યક્તિઓના નામે બેંક ખાતાઓ ખોલાવી તેઓને નાણાંની લાલચ આપી તેમાં જમા થતા ફ્રોડના રૂપિયા રોકડ ઉપાડીને પોતાના સહ આરોપીઓને સોંપીને પોતે કમિશન મેળવતો હતો। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 22/25ની એફઆઈઆર નોંધવામાં આવેલ, જે અંતર્ગત ભોગ બનનાર સાથે 5,95,000નું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલાનું માલુમ પડે, જે અંતર્ગત માનનીય સીપી સાહેબ, માનનીય એડિશનલ સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ વિવિધ ટીમ બનાવી ભોગ બનનારને મહત્તમ રિફંડ મળે અને આરોપી ઝડપાઈ જાય તે માટે પ્રયાસ કરવામાં આવેલ, જે અંતર્ગત આ કેસની ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપી ધર્મેશ ઠાકોરની મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કુડા ગામેથી ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનો મુખ્યત્વે રોલ એ હતો કે સૌપ્રથમ જે પણ ભોગ બનનાર છે એમને ટાર્ગેટ કરીને એમને વધુ કમિશન આપીને એમને એક પ્લેટફોર્મ પર એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું, જેમાં તેમને 30%થી વધુ પણ પર મંથ રિટર્ન મળે તેવી લાલચ આપવામાં આવતી અને પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું। આ કેસમાં આરોપી દ્વારા કુલ ₹6,44,000 ઇન્વેસ્ટ કરવામાં આવેલ, જેમાં ₹44,000 એમને રિટર્ન કરવામાં આવેલ છે અને આરોપીની મુખ્યત્વે આમાં એ પ્રકારે હતી કે સૌપ્રથમ એ લોકો નોર્મલ કોલથી વાત કરે। નોર્મલ કોલમાં જ્યારે પણ જે ભોગ બનનાર છે કન્સેન્ટ આપે વધુ ઇન્વેસ્ટમેન્ટની, ત્યારે તે એમના જે હાયર ઓથોરિટીઝ છે, એમના જે પણ આજે લૂપમાં જે આગળના લોકો છે એમને કોલ ફોરવર્ડ કરી દેતા। આમની ઉપર જે ટોળકી છે એ લોકો મુખ્યત્વે વોટ્સએપ કોલથી વાત કરતી અને પછી પૈસાની લેણદેણ કરતી।